થોડું વિચારો. કલ્પના કરો કે એક વિશાળ સામ્રાજ્યને બચાવવાનું કામ કોઈ શક્તિશાળી સેનાપતિ નહીં, પણ એક સાવ સાધારણ, દેખાવમાં પણ ન આવે એવો સૈનિક કરે તો કેવું લાગે? આજે આપણે એક એવી જ ક્લાસિક વાર્તા અને કવિતાના ઊંડાણમાં ઉતરવાના છીએ. હા, એ જ સિંહ અને ઉંદરની વાર્તા, જેણે આપણને વિનમ્રતાનો બહુ મોટો પાઠ ભણાવ્યો છે. ખરું કહું તો જે વસ્તુઓ કે વ્યક્તિઓ દેખાવમાં સાવ નાની કે નગણ્ય લાગતી હોય ને, તે ખરેખર કેટલી પાવરફુલ સાબિત થઈ શકે છે એ આપણે આજના આ સેશનમાં ડીકોડ કરીશું. તો ચાલો પૂરા ઉત્સાહ સાથે આ અદ્ભુત ચર્ચાની શરૂઆત કરીએ. અહીં એક બહુ જ પાવરફુલ વિચાર છે. આપણે કોઈને પણ ક્યારે નાના ન સમજવા જોઈએ. દરેકની અંદર જુદી જુદી ખાસિયત હોય છે. આ જ વાત આપણા આજના આ વિશ્લેષણનો કોર પાયો છે. જુઓ, આજના આધુનિક સમયમાં, પછી તે આપણી કોર્પોરેટ દુનિયા હોય કે આપણો સમાજ, મોટાભાગે શારીરિક કદ, બેંક બેલેન્સ કે મોટા હોદ્દાઓને જ વધુ મહત્વ આપવામાં આવતું હોય છે, રાઈટ? પણ આ કવિતા આપણને એક બહુ જ કડવી પણ સાચી વાસ્તવિકતા યાદ અપાવે છે કે સૃષ્ટિના દરેક જીવમાં કે સંસ્થાના દરેક કર્મચારીમાં કંઈક તો એવું છે જ જે બીજામાં નથી. અને આ જ યુનિક ખાસિયત ક્યારેક એવા અણધાર્યા સમયે, એવી કટોકટીની પળોમાં કામ આવી જાય છે ને, જેની આપણે કલ્પના પણ ન કરી હોય. હવે આ દ્રશ્ય જુઓ, કેટલું વિરોધાભાસી છે. એક તરફ છે જંગલનો રાજા, એકદમ શક્તિશાળી સિંહ, જે ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યો છે. આ ભાઈ સત્તા અને પ્રભુત્વનું જીવંત પ્રતીક છે. અને બીજી બાજુ પેલો સાવ નાનકડો અટકચાળો ઉંદર, જેને કોઈ જ પ્રકારનો ડર નથી, અને તે સીધો સિંહના શરીર પર ઘૂમી રહ્યો છે. કવિતામાં વર્ણવ્યા મુજબ આ નાનકડા જીવે સૂતેલા સિંહની માથે રમવાનું એક બહુ જ મોટું, લિટરલી જીવલેણ જોખમ ખેડ્યું છે. આ એક એવી રમતિયાળ પણ જોખમી હિંમત છે જે આગળ જતાં એક બહુ મોટી ઘટનાનું કારણ બનવાની છે. આના પરથી એટલું તો ચોક્કસ સમજાય કે સત્તાના કેન્દ્રની આસપાસ પણ ઘણીવાર એવી નાની નાની ગતિવિધિઓ ચાલતી હોય છે જેનું પરિણામ ખરેખર અકલ્પનીય હોઈ શકે છે. પણ યાર, આ શાંતિ બહુ લાંબો સમય ટકતી નથી. અચાનક જ આખી ગેમ બદલાઈ જાય છે. કવિતામાં બહુ જ સરસ રીતે કહ્યું છે કે વનરાજાની નિંદર અચાનક જ ઉડી જાય છે. અને પછી તો ભયંકર ગુસ્સો. જરા વિચારો, એક વિશાળ કદનો શક્તિશાળી રાજા જ્યારે ક્રોધિત થઈને જાગે ત્યારે પરિસ્થિતિ કેટલી ડરામણી બની શકે છે. સિંહ તરત જ પોતાના મસમોટા પંજાથી પેલા ઉંદરને પકડી લે છે અને સીધો બોચીથી દબાવી દે છે. હવે પેલા રમતિયાળ ઉંદરભાઈની તો હવા નીકળી ગઈ. તે પૂરેપૂરો ભયભીત થઈ ગયો છે અને સિંહ તેને એક ચપટીમાં મસળી નાખવાની ધમકી આપે છે. મોત બિલકુલ સામે ઊભું છે. સિસ્ટમ કોઈ પણ હોય, જ્યારે ઉચ્ચ સ્તરે ખલેલ પહોંચે છે ને, ત્યારે સૌથી પહેલા નાના ઘટકોનો નાશ થવાનો ભય જ સૌથી વધુ હોય છે. તો હવે આટલી ખતરનાક સિચ્યુએશનમાં ઉંદર શું કરશે? આ સૌથી નિર્ણાયક ક્ષણ છે. જ્યારે સાક્ષાત મોત સામે દેખાતું હોય ત્યારે ઉંદર હાથ જોડીને, કાન પકડીને પોતાના જીવની ભીખ માંગે છે. પણ અહીં જે એક ટ્વિસ્ટ છે, તે માત્ર ભીખ નથી માંગતો, તે એક બહુ જ હિંમતભર્યો, લિટરલી આશ્ચર્યજનક વાયદો પણ કરે છે. તે કહે છે કે, વનરાજ, નાના મોઢે મોટી વાત કરી રહ્યો છું, પણ પ્લીઝ મને માફ કરી દો. હું ક્યારેક તમારા કામમાં આવીશ. વિચારો તો ખરા, આટલા શક્તિશાળી જીવ સામે એક સાવ તુચ્છ લાગતા જીવનો આ ગજબનો આત્મવિશ્વાસ છે ને, આ બાબત આપણને એક બહુ મોટો પાઠ આપે છે કે આત્મવિશ્વાસ ક્યારેય તમારા કદ કે તમારા હોદ્દા પર નિર્ભર નથી હોતો. કટોકટીના સમયે તમારી સાચી સમજણ જ તમને બચાવી શકે છે. અને સૌથી મોટું સરપ્રાઇઝ તો એ છે કે આ વાયદો કામ પણ કરી જાય છે. હા, કદાચ ઉંદરની દયામણી સ્થિતિ જોઈને અથવા તો તેના એ વિશ્વાસવાળા શબ્દો સાંભળીને શક્તિશાળી વનરાજને ખરેખર દયા આવી જાય છે. સિંહ પેલા થરથર કાપતા નાનકડા જીવને જીવનદાન આપે છે. માંડ માંડ ઉંદરનો જીવ બચે છે. આ આખી ઘટના આપણને દેખાડે છે કે શક્તિશાળી હોવાનો મતલબ હંમેશા સામેવાળાનો વિનાશ કરવો કે બસ પોતાની સત્તાનું પ્રદર્શન કરવું એવો જ નથી હોતો. ક્યારેક કોઈને માફ કરવા, ક્ષમા આપવી, એ પણ એક બહુ મોટી શક્તિ છે. એક સાચો લીડર એ જ છે જે પોતાની તાકાતનો ઉપયોગ કોઈને કચડવા માટે નહીં, પણ માફી આપીને એક નવી તક આપવા માટે કરે. પણ હવે આ ક્ષમાની કિંમત ભવિષ્યમાં કેવી રીતે ચૂકવાશે ને, એ જોવું ખરેખર રોમાંચક છે. સમયનું ચક્ર કેવી રીતે ફરે છે ને, તે આખી વાત અહીં એકદમ ક્લિયર થઈ જાય છે. પરિસ્થિતિ આખી પલટાઈ ગઈ છે. કવિતામાં આગળ વર્ણન છે કે મધરાતનો સમય છે અને એક પારધીએ એટલે કે શિકારીએ સૂતેલા સિંહ પર જાળ ફેંકી દીધી છે. બાપ રે! જે વનરાજ આખા જંગલનો રાજા હતો, જે ધારે તો એક ચપટીમાં કોઈનો પણ જીવ લઈ શકતો હતો, એ આજે એક શિકારીની જાળમાં સાવ લાચાર થઈને ફસાયો છે.
તે ડણક ઉપર ડણક દઈ રહ્યો છે, ભયંકર ગર્જનાઓ કરી રહ્યો છે, પણ એની તમામ શારીરિક તાકાત આ ઝાડ સામે સાવ અસહાય સાબિત થઈ રહી છે. ખરેખર સમય અને સંજોગો રાજાને પણ રંક બનાવી શકે છે. ગમે તેટલી શક્તિશાળી સંસ્થા કે વ્યક્તિ કેમ ન હોય, એક અણધાર્યો પડકાર એને ઘૂંટણીએ લાવી જ શકે છે. હવે અહીંથી સ્ટોરી એકદમ ફાસ્ટ ફોરવર્ડ થાય છે. પેલા સિંહની અસહાય ગર્જનાઓ આખા જંગલમાં ગુંજી રહી હોય છે. આ અવાજ એક નાના ઉંદરના બાળકના કાને પડે છે અને એ તરત જ જઈને પેલા મોટા ઉંદરભાઈને ખબર આપે છે. બસ પછી તો પૂછવું જ શું? ઉંદરભાઈ તરત જ પોતાના દરમાંથી દોટ મૂકે છે અને સિંહ પાસે પહોંચીને કહે છે, વનરાજ, ગભરાશો નહીં, હું તમારો નાનકડો મિત્ર તમારી વહારે આવ્યો છું. અને એ કંઈ એકલો નથી આવતો હો, એ આખું પોતાનું લશ્કર લઈને આવે છે. આખી ઉંદર સેના ભેગી મળીને પોતાની એ નાનકડી પણ અત્યંત ધારદાર હથિયાર જેવી ભેટ, એટલે કે એમના દાંત, એનાથી કટ 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 કરીને આખી ઝાડ કાપી નાખે છે. અને જોતજોતામાં એક તદ્દન અશક્ય લાગતું બચાવ કાર્ય પાર પડી જાય છે અને સિંહ આઝાદ. ટીમવર્ક અને સ્પીડનું આનાથી બેસ્ટ ઉદાહરણ બીજું શું હોઈ શકે? નાના નાના પ્રયાસો ભેગા મળે ને તો મોટી મોટી ઝાડ પણ કપાઈ જાય છે. આ આખી ઘટનાનું નિષ્કર્ષ એકદમ સિમ્પલ છે. અહીંયા બે બિલકુલ અલગ પ્રકારની શક્તિઓ વચ્ચેનો સીધો મુકાબલો હતો. એક તરફ હતી સિંહની એ અખૂટ શારીરિક તાકાત, જે શિકારીની ઝાડ સામે સાવ ઝીરો સાબિત થઈ. સિંહ બસ ગર્જનાઓ જ કરી શક્યો, પણ પોતાની જાતને ન બચાવી શક્યો. અને બીજી બાજુ શું હતું? પેલા નાનકડા ઉંદરની સ્માર્ટનેસ, એની વ્યૂહાત્મક બુદ્ધિ અને સામૂહિક એકતા. પેલા શિકારીનો જે મનસૂબો હતો ને, તે કોઈ મોટા પ્રાણીની તાકાતથી નહીં, પણ એક સાવ નાનકડા જીવના બુદ્ધિબળથી ફેલ થઈ ગયો. એટલે એ વાત તો ફાઇનલ છે કે બસ મોટું કદ કે મોટો હોદ્દો હોવો જ પૂરતું નથી. જ્યારે સંકટ માથે આવી પડે ને, ત્યારે તમારી વ્યૂહાત્મક બુદ્ધિ, સમયસૂચકતા અને તમારી સાચી સ્કિલ્સ જ વધુ શક્તિશાળી સાબિત થાય છે. તો છેલ્લે આ ચર્ચા એક એવો સવાલ ઊભો કરે છે જેને આપણને બધાને વિચારતા કરી દેવા જોઈએ. આપણા રોજિંદા જીવનમાં, આપણી ઓફિસોમાં કે આપણા સમાજમાં જ્યારે ખરેખર કોઈ બહુ મોટી મુશ્કેલી કે પડકાર આવે છે, ત્યારે આપણે હંમેશા પેલા સિંહો, એટલે કે જેઓ મોટા છે, શક્તિશાળી છે કે બહુ વગદાર લોકો છે, તેમના તરફ જ મદદની આશા રાખીને બેસી રહીએ છીએ. પણ આ વાર્તા આપણને એવા ઉંદરોને ઓળખવાની પ્રેરણા આપે છે. તો વિચારો, આપણી આસપાસ એવા ઉંદરો કોણ છે જેને આપણે અત્યાર સુધી નજરઅંદાજ કર્યા છે? એવા સામાન્ય સાથીદારો, મિત્રો કે કર્મચારીઓ, જેઓ પોતાની અનોખી આવડત અને બુદ્ધિથી એવા ગજબના સોલ્યુશન્સ લાવી શકે છે જે કદાચ પેલા કહેવાતા પાવરફુલ લોકો પણ નથી જોઈ શકતા. માટે જ કોઈને પણ તેમના કદ કે હોદ્દા પરથી ક્યારેય નાના ન આંકવા જોઈએ. આજના આ ખાસ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.